સ્વાગત છે અમારા એક નવા મિની વ્લોગમાં. આજે જવાનું છે આપણે પરભુના ડુંગરે, તો મારા મિની વ્લોગમાં બન્યા રહેજો. આવડા છે અમારા મામા, તમે જોઈ શકો છો. મામા તમે બે શબ્દ કયો. હાલો, આજે જઈએ છીએ આપણે પરભુનો પરભુના ડુંગરે જઈએ છીએ. તો મારા મિની વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે પરભુના ડુંગરે આવી ગયા છીએ અને આવડો છે મંદિર, તમે જોઈ શકો છો. પગલા રામના તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંના બધા એમ કહે છે કુંડળિયાલાના કે રામના પગલા છે, હાથી લહરેલો છે, ગેરું છે અને રામની ગાદી છે, અને રામ જે ઓલું પેલા ઔષધિ વાટતા એ પણ છે. તો પેલા તમે મારું કુંડળિયાલા જોયું. મારું ગામ છે હાલમાં અત્યારે કુંડળિયાલા, રાજુલા તાલુકા પાસે, જિલ્લો અમરેલી. આ તમે જોઈ શકો છો કુંડળિયાલા. તો ચાલો મિત્રો હવે આગળ હું તમને બતાડું છું. તો મારા આ વિડીયોમાં બન્યા રહે. ચાલો મિત્રો બતાડું. ચાલો મિત્રો તમે જોઈ શકો છો. આ છે ગાદી. અને મિત્રો તમે જોઈ શકો છો આવડો છે ડુંગરો. અહીંયા પણ એક ગાદી છે, તમે જોઈ શકો છો. રામ ભગવાન. મિત્રો અત્યારે તડકો છે એટલે બહુ બધા છે નહીં. અહીંયા કાંઈક નામ પણ લખેલું છે, તમે વાંચી શકો છો. પણ મિત્રો અત્યારે આમ ઘણો તો વસાતું નથી. અને અહીંયા ઘોડાનું પગ છે મિત્રો, તમે જોઈ શકો છો. અને બીજો પગ અહીંયા છે. આમાં મિત્રો પેલા લહરેલું છે એટલે. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઈયરું લહરેલો છે. પેલા મિત્રો ઈયરું પણ બહુ રહેતું. અને હવે મિત્રો હું તમને બતાડું એક ભોયરું અમારા ગામનું. તો મારા મિની વ્લોગમાં બન્યા રહે. જોઈ શકો છો. તો મિત્રો ને બીજું એક હાથી લહરેલો છે અહીંયા, તમે જોઈ શકો છો મિત્રો. ઉભે ઉભો આવી ગયું આ મોટું ભોંયરું. અહીંથી સીધું જુનાગઢ જવાય. તમે જોઈ શકો છો. અત્યારે આની પૂજા પણ થાય છે. અહીંયા શરીફળ પણ છે, તમે જોઈ શકો છો. બધા ભાઈઓ તથા બહેનો અહીંયા કુંડળિયાલાની મલપા આવો તો અહીંની ક્યારેક મુલાકાત લઈ જાઓ મિત્રો. અત્યારે અહીંયા ધરતીકંપ થયેલો છે કદાચ 50 થી 45 વર્ષ પહેલા. બેહી ગયેલું છે મિત્રો. પહેલાના ગઢિયા કહેતા આપણે કાંઈ ખબર નહીં. અને તમને મનમાં એ સવાલ છે કે કુંડળિયાલા ગામનું નામ ક્યાંથી પડ્યું. તો આ પરભુનો ડુંગરો છે, તેમાં એક ગોળ કુંડળ છે, એમાંથી કુંડળિયાલા ગામનું નામ પડ્યું છે. તમે જોઈ શકો છો. આ ગોળ કુંડળ છે. જાઓ બતાવો. તો બને ત્યાં સુધી મારા વેડિયામાં બન્યા રહેજો. બાવળીઓ પણ ઉગી ગયો છે. અને મિત્રો અત્યારે આમ પરભુનો ડુંગરો ઘણો મિત્રો અત્યારે એના ચાક પડતા પડેલા છે બધે મિત્રો. સડતા હા પણ ચડી જાય છે એટલો આમ ડુંગરો છે આ મંદિર છે. નદી પણ